રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે। આજે પણ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। તાપમાનને કારણે રસ્તા પર કર્ફ્યુ જેવી સ્થિતિ ઊભી થઈ છે। આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી। હવામાન વિભાગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે। તેની સીધી જ અસર છે તે રાજકોટમાં અત્યારે જોવા મળી રહી છે। રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે અને 3 વાગ્યા સુધી આ પારો 44 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે। તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રેસકોર્સ ખાતેના આ દ્રશ્યો છે। તમે દ્રશ્યો છે તેના પરથી જ અનુમાન લગાવી શકો છો કે ગરમીની કયા પ્રકારની અસર જનજીવન પર પડી રહી છે, કારણ કે વાહનોની ખૂબ જ પાંખી હાજરી છે તે અત્યારે જોવા મળી રહી છે। જે પણ લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે તે રૂમાલ, ટોપી, ગોગલ્સનો ઉપયોગ છે તે કરી રહ્યા છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી હીટવેવ છે તે થઈ શકે છે, ગરમીનો પારો છે તે સતત વધી શકે છે અને તેની સીધી જ અસર છે તે અત્યારે જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ લોકોને સાવચેત અને સતર્ક રહેવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે, કારણ કે જે પ્રકારે તાપમાન છે તે વધી રહ્યું છે તેને જોતા ડિહાઇડ્રેશનનો શિકાર કોઈ પણ વ્યક્તિ ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। આ ઉપરાંત જે બપોરે 12 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી ઘરની બહાર બિલકુલ નહીં નીકળવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। જો કોઈ પણ વ્યક્તિ છે તેમને હીટવેવના કારણે હીટ સ્ટ્રોક છે તે આવવાની શક્યતા હોય, તેમને જો ગભરામણ થતી હોય, તેમને તડકામાં ચક્કર આવતા હોય તો તેમને તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે। ઓવરઓલ રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અને તેની અસર છે તે અત્યારે રાજકોટ શહેરમાં ચોક્કસપણે વર્તાઈ રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।